વિનંતી ભૂરિદા જના શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે 104 જે ચર્ચાઓ કરી તેમાં આપણે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ પાસે માસ્ટર મહાશય આવે છે, પહેલી બીજી ત્રીજી મુલાકાત થાય છે, એ બધું જોયું. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના બીજા ખંડના ત્રીજા અધ્યાયની ચર્ચા આપણે કરી કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા છે પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયને ઘરે, 2 એપ્રિલ રવિવારના બપોરનો સમય છે અને ઘણા બધા મહત્વના પ્રશ્નોની ચર્ચા ત્યાં ચાલે છે. જેમ કે જગતમાં દુઃખ ઘણું બધું છે, તો એમાંથી કેવી રીતે સંસારમાં માણસ જાણે કે બળી જડી જાય. જ્યારે શ્રી રામકૃષ્ણ કહે છે ત્યારે ઉપાય પૂછે છે ભક્ત અને કહે છે સાધુ સંગ અને પ્રાર્થના. અને પછી એક મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવે છે, પાપની ઈચ્છા શા માટે થતી હશે? પહેલા તો શ્રી રામકૃષ્ણ કહે છે કે બધું એની જ ઈચ્છાથી થાય છે, સદબુદ્ધિ પણ ભગવાન જ આપે છે અને અસદબુદ્ધિ પણ ભગવાન જ આપે છે. અને જ્યારે પછી ભક્તે કહ્યું કે તો પછી આપણે પાપ જે કંઈ કરીએ એની જવાબદારી આપણી નહીં, ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ સમજાવે છે, કર્મના સિદ્ધાંતની વાત કરે છે કે જો આપણે કોઈ ખરાબ કામ કરીએ તો ફળ આપણને ભોગવવું પડે. જ્યાં સુધી આપણામાં કર્તાપણાની ભાવના છે ત્યાં સુધી આપણને કર્મના સિદ્ધાંતનું પાલન કરવું પડે. કર્મનો સિદ્ધાંત આપણા પર લાગુ પડે. કોના પર લાગુ ન પડે? કે જેના મનમાંથી કર્તાપણાનો ભાવ નીકળી ગયો છે, જે ખરેખર એમ માને છે કે હું જે કંઈ કરું છું એ મારી ઈચ્છાથી નહીં પણ પ્રભુની ઈચ્છાથી કરું છું, હું પોતે કરવા વાળો કોણ, હું તો સંપૂર્ણ શરણાગત થયો છું ને જેમ ભગવાન કરાવે છે એમ હું કરું છું. એવી જાતની ફક્ત વાત મોઢેથી ન કરે પરંતુ એને હૃદયથી પ્રતીતિ હોય તો બરાબર છે. ત્યારે શ્રી રામકૃષ્ણ જેમ કહે છે, જેમ શ્રી રામકૃષ્ણ પોતાનું જીવન જગદંબાની ઈચ્છાથી બધું થાય છે. જે કઈ થાય છે જગદંબાની ઈચ્છાથી થાય છે. પડી ગયો, હાથ લાગી ગયો, એ પણ એ જગદંબા માને કહે છે માં તે આ શું કર્યું? જાણે માં જ કર્યું. માને રડતા રડતા કહે છે માં તે આ શું કર્યું? કંઈક પણ થાય છે ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છા, જગદંબાની ઈચ્છા, જગદંબાની કૃપા, બધું જગદંબાની ઈચ્છાથી થાય છે એવું એ માને છે. અને એ માનવાને કારણે એમને કઈ જગદંબા ઉપર અવિશ્વાસ આવતો નથી. જગદંબા જે જગન માતા જે સર્વ દયામયી છે એ પર વિશ્વાસ આવતો નથી. પરંતુ આપણે જ્યારે એ વાતનો વિચાર કરીએ છીએ કે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, તો પછી આ ધરતીકંપ થયો એ પણ ભગવાનની ઈચ્છાથી થયો, તો કેમ ભગવાને ધરતીકંપ કરાવ્યો? કેમ આટલા લોકોને મારી નાખ્યા? એ નાનકડા બાળકો એ શું ગુનો કર્યો હતો? એ જે રેલી જતી હતી તો ઝંડા વંદન કરવા માટે જતી હતી. એ લોકો તો ભક્તિ રાષ્ટ્રભક્તિની ભાવનાથી પ્રેરીને 400 જણા એ વિદ્યાર્થીઓ જતા હતા અંજારના રસ્તા પરથી, ગલીમાંથી, એના ઉપર એ લોકોને કેમ મારી નાખ્યા? આ આપણી બુદ્ધિ ત્યારે આવું બધા વિચાર કરે છે. જ્યાં સુધી આવી બુદ્ધિ છે, જ્યાં સુધી એનો કહેવાનો અર્થ છે કે જ્યાં સુધી આપણામાં એવી બુદ્ધિ છે કે આપણી બુદ્ધિ ભગવાન કરતા વધારે છે, આટકતરી રીતે કે એને આમ નહોતું કરવું જોતું ને આમ કરવું જોતું હતું, એને આમ બરાબર ન લાગ્યું, આ ઉચિત છે આ અનુચિત છે, એને સમજણ શક્તિ ઓછી છે, એને આમ કરવું જોતું હતું, એને આમ નહોતું કરવું જોતું, એનો અર્થ છે કે એનામાં મારા કરતા બુદ્ધિ ઓછી છે અને આપણામાં બુદ્ધિ વધારે છે. આવી જાતનું જ્યાં સુધી આપણામાં ધારણા છે ત્યાં સુધી આપણે કહી ના શકીએ કે એની ઈચ્છાથી જ બધું થાય છે. એ સ્થિતિ જ અલગ છે. એમાં તો ભક્ત જે હોય છે એ સંપૂર્ણ શરણાગત હોય છે અને જ્યારે એના પર વિપત્તિ આવે છે ત્યારે પણ એ કમ્પ્લેન કરતો નથી, એ કોઈ જાતનો દોષારોપ પણ કરતો નથી. હે ભગવાન તે શું કર્યું? કેમ આવું કર્યું? કેમ આવું કર્યું? એમ નથી પૂછતો. એ પણ ભગવાનની જ કૃપા માને છે અને ભગવાનની કૃપાની સાથે તાદાત્મ્ય મેળવે છે અને સંપૂર્ણ સલામતી અને સંપૂર્ણ શાંતિ એના મનમાંથી જતી નથી. પેલા વણકરની વાર્તા કહે છે શ્રી રામકૃષ્ણ દેવ, રામની ઈચ્છા, એ રામની ઈચ્છા વાળો હોય તો બરાબર છે. પહેલા શ્રી રામકૃષ્ણ સમજ્યા કે રામની ઈચ્છા વાળો માણસ છે, એટલે એમણે કીધું બધું એની ભગવાનની ઈચ્છાથી થાય છે. એ વાર્તા આપણે ઘણી વાર કરી છે અહીંયા મારા ખ્યાલથી. વણકર હતો અને એ પૂણી વેચતો હતો.
રૂની પૂણી બનાવીને. અને કોઈ પણ પૂછે કે ભાઈ આનો ભાવ શું છે, તો કે જુઓ, રામની ઈચ્છાથી કપાસનો ભાવ છે 4 આના, રામની ઈચ્છાથી એમાં મજૂરી લાગી છે 2 આના, રામની ઈચ્છાથી એમાં નફો મેળવ્યો છે, ઈચ્છાથી એની વેચાણ કિંમત 8 આના છે. પોતે કેટલો નફો લે છે એ પણ કહી દેતો. અને બધા સમજતા હતા કે બિચારો સાવ ભગત છે, આખો દિવસ ભગવાન નામ લે. રામને માણસ ખરેખર શરણાગત થઈ ગયો છે, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, બધું રામની ઈચ્છાથી થાય છે. અને આવી રીતે ધંધો કરે છે, બધા પણ એને પ્રેમ કરે છે, બધા પણ ગામના લોકો પણ જાણે છે કે ના, ભગવાનનો સાચો ભક્ત છે. અને એક દિવસે રાતના આંગણામાં જમી કરીને બેઠો છે. દરરોજ રાતના એનો ક્રમ હતો, જમી પરવારી અને રાતના આંગણામાં બેસી અને ભગવાન નામ લે. એક દિવસે ભગવાન નામ લેતા લેતા એટલો આનંદ આવ્યો, ઘણી રાત મોડી થઈ ગઈ, ત્યાં સુધી બેઠો રહ્યો. ત્યાં સુધીમાં 4 ચોર એ જતા હતા રસ્તા પરથી. ક્યાંકથી બહુ સરસ એ લોકોને માલ સામાન મળી ગયો હતો, લઈને ભાગતા હતા. એને જરા બહાર લઈ જાઓ ને ભાઈ, બહાર બેસાડો દે, બિચારીને એને અહીંયા ગમશે નહીં, એ નહીં કરી શકે, બહાર બેસાડી દે. એને 4 ચોરોને તો બહુ માલ મળી ગયો, લઈને જતા હતા, પણ બહુ માલ હતો, બહુ ભારે. હવે અત્યારે રાતના ક્યાંથી કુલી મજૂર મળે? ત્યાં જોયું કે અરે આ એક માણસ બેઠો છે, સાવ ભોળો ભટ્ટ છે, ભગવાન નામ લે છે. બસ આવે કે ચાલો, માણસ મળી ગયો, મજૂર મળી ગયો. તરત જ આવ્યા કે એ ઉભો થા. બિચારો ઉભો થઈ ગયો. તરત જ એના માથે પણ ચાલ, કહે છે એમ ચાલ. આ બિચારો તો કઈ સમજી ન શક્યો શું છે શું નહીં. ચાલ એટલે બિચારો ચાલવા માંડી ગયો. આગળ ચાલે છે માણસ, એના ઉપર ભારનો ટોપલો નાખ્યો, અને પાછળ ચોર. ત્યાં તો પોલીસ આવી એટલે તરત જ આ 4 ચોર તો ભાગી ગયા. આ માણસ ધીરે ધીરે આગળ જાય છે. 4 ચોરે તો તરત જ પકડી લીધો, મુદ્દા માલ સાથે પકડાઈ ગયો, કોટ રેડ હેન્ડેડ. હવે પોલીસને શું જોઈએ, બહુ મજા આવી ગઈ. રેડ હેન્ડેડ, કોટ રેડ હેન્ડેડ, મુદ્દા માલ સાથે ઝપડાયો છે. કેટલી સક્સેસફુલ વાત ગણાય, પોલીસ માટે બહુ સફળતા ગણાય. જો મુદ્દા માલ સાથે ઝડપી લે એટલે પછી સાબુતીની કે પ્રૂફની કે એવિડન્સની કઈ જરૂર ના પડે. નાખી દીધો જેલમાં. બસ એના પછી કેસ દાખલ કરવામાં આવ્યો. ગામમાં વાત ફેલાઈ ગઈ કે પેલો જે આ ભગત, સાવ ભોળો ભગત, પેલો વણકર, એને પોલીસ પકડી ગઈ. એને પોલીસ પકડી ગઈ. શું? તો કે કઈ ચોરી કરતા પકડાઈ ગયો. કે બની જ ન શકે. અરે પણ કે મુદ્દા માલ સાથે પકડાયો છે. બની ન શકે એટલે શું? મુદ્દા માલ સાથે પકડાઈ ગયો છે. પણ આ તો બની ન શકે. કેવી રીતે મુદ્દા માલ સાથે પકડાય? કોઈને વિશ્વાસ નથી આવતો. એટલે બધાએ જઈને મેજિસ્ટ્રેટને કીધું કે સાહેબ, આ તો કઈક આમાં જોતું જ થઈ લાગે છે. આ કોઈ દિવસ ચોરી કરે નહીં. એ તો પોતે જેટલો નફો લે છે એ કહી દે છે કે ભાઈ 2 આના તો હું નફો લઉં છું, આ પૂણી જે 8 આનામાં વેચું છું. આવો માણસ કોઈ દિવસ ચોરી કરે નહીં. પણ કે છે મુદ્દા માલ સાથે થઈ ગયો છે એટલે તો આમાં કઈ માનવું તો પડે જ પોલીસનું, ગમે તે હોય. કેસ ચલાવવામાં આવ્યો. કઈ વાંધો નહીં, મેં કે હું જોઈ લઈશ. ત્યાં ઉભો કરવામાં આવ્યો પેલા વણકરને. મજિસ્ટ્રેટ કીધું, જો તને કહું છું, સાચું બોલજે, જે કઈ થયું છે એકદમ જરા પણ નહીં, અને મને વિસ્તારથી બધું પહેલેથી માંડીને આખી વાત કર, અને સાચું કે જે કઈ કહીશ સાચું કહીશ. હજુ વાત એમ છે કે રામની ઈચ્છાથી હું વણકરનો ધંધો કરું છું, અને રામની ઈચ્છાથી સાંજના આવી વડું કરી અને હું રામની ઈચ્છાથી રામનું નામ લઉં છું. આ મારો રામની ઈચ્છાથી નિત્યનામ ક્રમ છે. તે દિવસે રામની ઈચ્છાથી રામમાં મને બહુ લાગી ગયું, એટલે રામની ઈચ્છાથી મોડી રાત સુધી રામનું નામ લેતો હતો. ત્યાં તો રામની ઈચ્છાથી 4 ચોર આવ્યા, અને રામની ઈચ્છાથી મારા માથે ટોપલો મૂક્યો, અને રામની ઈચ્છાથી મને આગળ જવાનું કીધું. રામની ઈચ્છાથી હું જતો હતો તે રામની ઈચ્છાથી પોલીસ આવી ગઈ. પોલીસ આવી અને રામની ઈચ્છાથી ચોરને પકડી લીધા. ચોર તો ભાગી ગયા, અને રામની ઈચ્છાથી મને પકડી લીધો, અને રામની ઈચ્છાથી મને જેલમાં નાખી દીધો. હજુર, હવે રામની ઈચ્છાથી આપની સામે પેશ કરવામાં આવ્યો છે. એટલે આ મેજિસ્ટ્રેટ સમજ્યા આ બિચારો સાવ ભોગળો ભગત માણસ છે, એટલે કે ભાઈ આને છોડી દે, આ કોઈ દિવસ ચોરી કરે નહીં. એટલે છૂટી ગયો. એટલે પછી જતા જતા કહેતો રામની ઈચ્છાથી છૂટી ગયો. તો જે ખરેખર રામની ઈચ્છામાં માને છે એ જયારે છૂટી જાય છે ત્યારે પણ રામની ઈચ્છા, અને જયારે જેલમાં નાખવામાં આવે ત્યારે એમ ન કીધું મેં આટલું રામનું નામ લીધું અને તોય મેં કોઈ અન્યાય નથી કર્યો, મેં આજ દિવસ સુધી કોઈનું બગાડ્યું નથી, કોઈનું કઈ કીધું નહીં, અને મને ભગવાને જેલમાં નાખી દીધો.
આવો કેવો ભગવાન, આવો નિર્દય, આવો નિષ્ઠુર, નહીં. એ પણ રામની ઈચ્છા. રામની ઈચ્છાથી ચોરે મારા માથે ટોપલો નાખ્યો, રામની ઈચ્છાથી મને પોલીસ પકડી ગઈ, રામની ઈચ્છાથી જેલમાં નાખ્યો, અને છૂટો પણ રામની ઈચ્છાથી. બધું રામની ઈચ્છાથી થાય છે. પછી એના જીવનમાં જે કઈ ઘટે છે એમાં પછી એને એના વિશે કોઈ પણ જાતનો એ નથી, કેમ આમ થઈ ગયું, કેમ આમ ન થયું, કેમ આમ ન કર્યું, કેમ આણે આમ કર્યું, કેમ આમ મને જ આમ થયું, કોઈ જાત નહીં. બધું રામની ઈચ્છા. હું જયારે ભગવાનને શરણાગત થઈ ગયો છું તો ભગવાન જેમ કરે છે એમાં હું રાજી છું, અને મારા માટે જે કઈ કરશે મંગલ માટે હશે. અત્યારે ભલે ન સમજાય, અત્યારે ભલે ન સમજાય કે કેમ આમાં શું મારું ભલું છે, પણ જે કઈ અંતમાં ભગવાન મારું ભલું જ કરશે, અને જે કઈ થાય છે રામની ઈચ્છા છે. આવી જાતની જ્યાં સુધી શરણાગતિની ભાવના નથી આવી ત્યાં સુધી, અને જ્યાં સુધી આપણા પોતાનામાં સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપણે પોતાની પાસે રાખી લીધી છે, અને મનુષ્ય માત્ર પાસે છે, પશુ પાસે નથી, બીજી કોઈની પાસે નથી, માત્ર મનુષ્યોની પાસે આવી સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે. એ ધારે તો પોતે સારું કામ કરી શકે, ધારે તો ખરાબ કામ કરી શકે. ચોઇસ, વિવેક શક્તિ, વિવેચન કરવાની શક્તિ, શું સારું છે શું ખરાબ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, આવી જાતની પરખવાની શક્તિ, કામ કરવાની શક્તિ, સ્વતંત્ર ઈચ્છા શક્તિ માત્ર મનુષ્ય યોનિમાં છે. બીજી જેટલી બધી યોનિમાં છે બધી ભોગ યોનિ ગણાય છે. ત્યાં સુધી દેવતાની યોનિ પણ દેવતા ભોગ યોનિ ગણાય છે. એટલે કે છે ક્ષીણે પુણ્ય મર્તે લોકમ વિશંતિ. જ્યાં પુણ્ય ખતમ થઈ ગયા એટલે દેવતાઓ પણ પાછા અહીંયા મનુષ્ય જન્મ ધારણ કરે છે. ત્યાં નવા કર્મ ન થઈ શકે. નવા કર્મ કોણ કરી શકે? મનુષ્ય. અને કર્મથી મુક્તિ કોણ મેળવી શકે? મનુષ્ય. પરંતુ બાકી બધી ભોગ યોનિ છે. સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે. ધારે તો બંધનમાંથી મુક્ત થઈ શકે, ધારે તો સારું કામ કરે, ધારે તો ખરાબ કામ કરે. અવશ્ય એ જે ખરાબ કામ કરે છે એની પાછળ, એ સારું કામ કરે એની સાથે સાથે એમાં બીજા પણ ઘણા બધા જાતના ફેક્ટર્સ, બીજી બાજુ જતી પરિબળો રહેલા છે. એ પૂર્ણતઃ સ્વતંત્ર નથી, સંપૂર્ણતઃ સ્વતંત્ર નથી. કેમ? એની બુદ્ધિ શક્તિ પણ પાછી, એની બુદ્ધિની જે શક્તિ છે એ પણ પરિચાલિત થાય છે એના પોતાના કર્મો પ્રમાણે. પ્રારબ્ધ નિર્માણ થાય છે કર્મો પ્રમાણે, અને એ પ્રારબ્ધ પ્રમાણે પછી એની બુદ્ધિ પરિચાલિત થાય છે. એ બુદ્ધિ પરિચાલિત થાય એના પ્રમાણે ખરાબ કર્મ કરે છે કે સારા કર્મ કરે છે, અને એ કર્મના પ્રમાણે પાછા એ પ્રારબ્ધ ભોગવે છે. આ બધું એક વિશેષ સર્કલ ચાલે છે. એટલા માટે જોવામાં આવ્યું છે કે જે લોકો ખરાબ હોય છે એ લોકો વધુ વધુ ખરાબ થતા જાય છે, જે લોકો સારા હોય છે વધુ વધુ સારા થતા જાય. કેમ? એ સારા હોય છે, એમના બુદ્ધિ સારી હોય છે એટલે સારા કર્મ કરે છે. સારા કર્મને પરિણામે એમનું પ્રારબ્ધ સારું બને છે, અને એ પ્રારબ્ધના પરિણામે એમની બુદ્ધિ પણ સદબુદ્ધિ બને છે, અને એ સદબુદ્ધિ બને છે માટે ફરીથી સારા કામ કરે છે, અને એ સારા કામ કરે છે માણે પાછું પરિણામ સારું આવે છે, પ્રારબ્ધ સારું થાય છે, અને એ પ્રારબ્ધને પરિણામે એમને શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ અત્રત્ર પ્રગતિ કરતો જાય છે. ઉલટું એનાથી જે ખરાબ કામ કરે છે એ ખરાબ કર્મને પરિણામે બે થાય છે. એક, એ ખરાબ કર્મને પરિણામે એને આ જન્મમાં અથવા આવતા જન્મે દુઃખ ભોગવવું પડે છે. દુઃખ ભોગવવાની સાથે સાથે એના મનમાં સંસ્કારોની છાપ પડે છે, અને એ જે સંસ્કારો, બે પ્રકારે કર્મ થાય છે. કર્મનું ફળ બે રૂપે હોય છે. એક કર્મનું ફળ પડે છે એના મનમાં સંસ્કાર રૂપે, અને બીજું કર્મનું ફળ પડે છે વિપાક રૂપે, એટલે કે વિશ્વમાં ફરી કરીને એને એનું ફળ મળે છે. એ જયારે ફળ તો મળે છે, એ ફળ તો ભોગવાઈ ગયું, એ પ્રારબ્ધ ભોગવાઈ ગયું, પરંતુ એનું બીજું જે ફળ થયું, એને ખરાબ કામ કર્યું, એને કારણે એના મનમાં જે સંસ્કારો છે સંસ્કારોમાં છાપ પડી ગઈ અને સંસ્કાર ખરાબ થઈ ગયા. એ ખરાબ સંસ્કારને કારણે હવે એને ફરી પાછું ખરાબ કામ કરવાની પાછી પ્રવૃત્તિ આવશે, અને એટલા માટે ફરી પાછું ખરાબ કામ કરશે. ફરી પાછું ખરાબ કામ કરશે એટલે પ્રારબ્ધ બે રૂપમાં આવશે, અને દુઃખ ભોગવવું પડશે, અને ફરી પાછું આ ખરાબ સંસ્કાર વધુ ખરાબ બનશે, અને એ ખરાબ સંસ્કાર વધુ બનશે એટલે એની પાછી બુદ્ધિ પાછી અવળી જશે, અને ફરી પાછો એ વધારે ખરાબ કરશે. એટલા માટે કર્મનો સિદ્ધાંત જાણવું બહુ જરૂરી છે. જો જીવનમાં સુખ મેળવવું હોય કે દુઃખમાંથી નિવૃત્તિ મેળવવી હોય તો આ કર્મનો સિદ્ધાંત મેળવવો જરૂરી છે. કે જે કંઈ આપણે દુઃખ ભોગવીએ છીએ, જેમ પાછલા વખતે ચર્ચા થઈ, સ્વામી વિવેકાનંદે સુંદર રીતે સમજાવી દીધું, જે કંઈ આપણે ફળ ભોગવીએ છીએ એ બધું આપણા કર્મના ફળ છે. દુઃખ ભોગવીએ છીએ બધું કર્મના ફળ છે. કદાચ આપણને યાદ નથી, કે આપણને એમ યાદ ન હોય કે મેં તો કોઈ ખરાબ કોઈનું કર્યું નથી, મને કેમ દુઃખ ભોગવવું પડે છે. કોઈ પણ દુઃખ અન્યાયથી આપણા ઉપર આવતું નથી. રામચંદ્રજી ને શું ગુનો કર્યો હતો? એને 14 વર્ષનો વનવાસ બેઠો કર્યો, પણ તેમ છતાં એ શું કે છે? એમ નથી કહેતા કોઈને દોષ નથી દેતા, કઈને દોષ નથી દેતા. એ શું કે છે? પોતપોતાના કર્મ પ્રમાણે બધાને ફળ ભોગવવાનું છે, અને એટલા માટે મારે ભોગવવું જ જોઈએ.
એ કર્મના સિદ્ધાંતના વિરુદ્ધ નથી જવા માંગતો. દશરથને તો ઠીક છે, એને તો ત્યારે શાપ જ મળ્યો હતો કે જેમ તે મારા શ્રવણ કુમારને મારી નાખ્યો એવી રીતે તને પણ અંતમાં પુત્રના વિરહથી મરવું પડશે. કર્મનો સિદ્ધાંત પ્રમાણે કર્મ કઈ જતું નથી. તો પરંતુ બધા કર્મો તરત જ ફળ આપતા નથી. 3 પ્રકારના કર્મોના ફળ હોય છે. એક ક્રિયમાણ ફળ, બીજું સંચિત કર્મ, ક્રિયામાણ કર્મ, સંચિત કર્મ, અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. જે કઈ આપણે કામ કરીએ છીએ, કેટલાક કામ એવા છે કે તરત એનું ફળ મળી જાય છે. આપણે જમ્યા એટલે તરત જ એનું ફળ મળી ગયું, પેટ ભરાઈ ગયું. આ ફળ તરત જ મળી ગયું, પતી ગયું. કોઈને 1 લાફો માર્યો, એને મને 2 લાફા મારી દીધા, ત્યાં પતી ગયું, ક્રિયમાણ કર્મ. પણ જો 2 લાફા ન મારે તો મુશ્કેલ છે. તો એ કર્મ જે કર્યું એ સંચિત થઈ જાય, એ ફિક્સ ડિપોઝિટમાં વયું જાય, અને પછી એ ડિપોઝિટ એટલો ઇન્ટરેસ્ટ વધતો રહે. એટલે પછી 10 દિવસ પછી મળશે તો 10 લાફા મળશે. ક્યાંકથી મળશે? એની પાસે બીજે ક્યાંકથી મળશે. જો કઈ સારું કામ કર્યું હશે એટલે જ કે છે દાન જો દીધું હોય તો એવી રીતે દેવું, ગુપ્ત દાન દેવું, એ કોઈને ખબર ન પડે. કેમ કે જો એની પ્રશંસા થઈ તો એક ફળ કપાઈ જાય, ત્યારે ફળ મળી ગયું એટલે પતી ગયું, સંચિત ન થાય. પછી એનું ફળ ત્યારે મળી ગયું. તમે દાન કર્યું, તરત જ પેપરમાં ફોટો છપાઈ ગયો કે ફલાણા શેઠ બહુ મોટા છે, એનું ફળ તરત મળી ગયું, એટલે પછી સંચિત નહીં થાય. પણ જો ત્યારે ગુપ્તદાન કર્યું તો એ ફળ પછી, કારણ કે તમે નથી લીધું એટલે સંચિત કર્મ ફિક્સ ડિપોઝિટમાં વહી ગયું, એટલે ઇન્ટરેસ્ટ વધતો રહે. એ સંચિત કર્મ જ્યારે ફરી પાછું ફળ રૂપે આવે ત્યારે પ્રારબ્ધ કર્મ બની જાય. જ્યાં સુધી સંચિત હોય, કલેક્ટેડ હોય, ડિપોઝિટમાં હોય ત્યાં સુધી બરાબર છે. પછી પાછું જયારે કરંટ એકાઉન્ટમાં આવે, કેવી રીતનું કર્મ એ છે? એ પોતે કરેલું કર્મનું ફળ એ પ્રારબ્ધ રૂપે આવે, એ જે નસીબ કયો કે ભાગ્ય કયો એના રૂપે આવે, અને ત્યારે ફરી પાછું એ ફળ આપે. તો કેટલાક કર્મો એવા છે તરત ફળ આપે છે, ક્રિયમાણ કર્મ. કેટલાક કર્મ એવા છે કે જે સંચિત થઈ જાય છે, અને એ સંચિત કર્મો જ્યારે ફરી પાછા ફળ રૂપે આપણા જીવનમાં આવે છે એને જ પ્રારબ્ધ કર્મ કહેવાય છે. આપણે પોતે સંચિત કરેલા કર્મ પ્રારબ્ધ બને છે અને પ્રારબ્ધ રૂપે આવે છે. એટલે પ્રારબ્ધનું બીજું નામ છે પુરુષાર્થ. પૂર્વમાં કરેલો પુરુષાર્થ સંચિત થાય અને પછી પ્રારબ્ધ રૂપે આવે છે. આ બધું જાણ્યા પછી આજે આપણી કુબુદ્ધિ થાય છે કે ભાઈ પાપ માટે તો હું જવાબદાર નથી, તો હું ગમે એટલું પાપ કરું તો બહુ સરસ, ઈશ્વર જ જવાબદાર છે, તો હાલો ને વધારે ખરાબ જરા કામ કરીએ. આ બધી જે કુબુદ્ધિ તરત જ ખતમ થઈ જશે જ્યારે આપણને લાગશે કે જ્યાં સુધી આવી સંપૂર્ણ શરણાગતિ આવી નથી, આવી વ્યક્તિઓ છે, બાકી બધી વ્યક્તિઓને માટે કર્મનો સિદ્ધાંત છે, જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. કેટલાય લોકોને આ કર્મમાં સિદ્ધાંતમાં વિશ્વાસ નથી આવતો. એટલે જ મેં વાત કરી હતી કે આના ઉપર રિસર્ચ કરવામાં આવી, સાયન્ટિફિક રિસર્ચ. એક ભાઈને આવી જ રીતે કહેવામાં આવ્યું. એ ઈમાનદાર હતા, ઈમાનદાર સરકારી ઓફિસર હતા. બધાએ એને કે ભાઈ તમે આ બધાએ જેમ કરે છે એમ કરો, આ નીતિબદ્ધતા સત્ય પાલનમાં વળી ન રહો. પણ એને કીધું તો સત્યનું પાલન કરવું છે, મારી નીતિનું પાલન કરવું છે, તો બહુ પસ્તાશો, રહી જશો પાછળ. બધા એને કીધું કે આ બધા જેમ ચાલે છે એમ ચાલો, નહીં તો રહી જશો, પસ્તાવવું પડશે. તો કે ભલે, પણ હું મારો રસ્તો નહીં છોડું. કેટલા બધા સમજાવ્યું, કેટલા બધા પછી તો ટીકા કરી, પછી કેટલું ટીખળ કરતા. બહુ આવ્યો મોટો સત્વાદી હરિશ્ચંદ્રનો પુત્ર આવ્યો છે. જો આ સત્વાદી હરિશ્ચંદ્ર આજકાલના કડ્યું, જો સત્વાદી હરિશ્ચંદ્ર આવ્યા છે એમ કરીને એની મસ્કરી કરે, પણ એમણે રસ્તો ન છોડ્યો. પણ આ બધા કહેતે કે જો આ બધું તમારું એ થોથામાં ચાલે, લેક્ચર દેવા માટે બરાબર છે, પરંતુ તમારે પ્રેક્ટિકલ બનવાનું, વ્યવહારિક બનવાનું. પ્રેક્ટિકલ આ છે. પ્રેક્ટિકલ શું છે? કે જેટલો ઉસ્તાદ છે, જેટલા પ્રમાણમાં સ્માર્ટ બની શકે, બીજાને છેતરી શકે બુદ્ધિમત્તાપૂર્વક, એટલા પ્રમાણમાં એ પૈસા વાળો બને, એટલા પ્રમાણમાં એના પાસે મોટર ગાડી અને બંગલા ને બધું થાય, અને સુખ સમૃદ્ધિ આવે. અને જે આવી રીતે બહુ વેદ્યાવેળો કરે અને બહુ વધારે પડતો નીતિમત્તાનું કરે, એને પ્રમોશન ન મળે, એને પૈસા ન મળે, ઉપરની કમાણી ન મળે, અને જે પ્રમોશન મળવાનું એ ન મળે. કારણ કે સાહેબની તમારે, જો તમે સાહેબ જે કરતા હોય એમાં તમે સાથ ન આપો તો સાહેબ પણ ખુશ ન થાય, અને સાહેબની તમે માખણ ન લગાડો તમે તો એ ખુશ ન થાય, તો તમને જે મળવાનું છે એ પણ ન મળે. એટલે આજના જમાનામાં આ બધું ન ચાલે.
બી પ્રેક્ટિકલ, વ્યવહારિક બનો. હા ભાઈ કીધું ના, મારે તો મારી રીતે પ્રેક્ટિકલ બનવું છે. પછી એમણે વિચાર કર્યો, વાત તો સાચી છે, આ લોકોની વાત સાવ ખોટી નથી. જે લોકો ખરેખર ચોરી કરે છે કે કાળાબજારી કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, એ લોકોને તો મોટર ગાડીમાં ફરતા જોઈએ છે. અને જે લોકો આવી રીતે બહુ નીતિમત્તા કરે છે, એનું પ્રમોશન અટકી જાય છે, એનું ટ્રાન્સફર અટકી જાય છે, એનું ટ્રાન્સફર થઈ જાય છે, ન હોય તો ટ્રાન્સફર થઈ જાય, ફટાફટ ટ્રાન્સફર થઈ જાય છે, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં. આ બધું એમણે જોયું. તો ખરેખર તો આ કુદરતનો નિયમ તો બરાબર નથી. કુદરતનો નિયમ કે છે, કર્મનો સિદ્ધાંત, કે જેવું કરશો તેવું મળશે, જેવું વાવશો તેવું લડશો. અહીંયા તો ઊંધું થાય છે. ખરાબ કામ કરે છે એ મજા કરે છે, સારા કામ કરે છે એ દુઃખ ભોગવે છે. તો આ તો બરાબર નથી. એટલે ઊંડાણમાં ગયા. પછી એમણે રિસર્ચ શરૂ કરી, ડાયરી રાખી, કે ખરેખર જે લોકો સારા ખરાબ કામ કરે છે એ બધાની નોંધ પોથી રાખી, શું શું ખરાબ કરે. અને જે લોકો એની ટીખળ કરતા હતા, એમને કહેતા હતા કે આવી રીતે તમે પણ આ રસ્તે આવો, અને બહુ એની મુશ્કેલી ઉડાડતા હતા, એ બધાનું જીવનમાં એમને શું શું કરે છે એ બધું જોઈ, બધું લખીને રાખ્યું. 35 વર્ષ સુધી રિસર્ચ કરી. રિસર્ચ કરીને પછી એમણે 2 પુસ્તકો પ્રકાશિત કર્યા છે. એ મેં વાત કરી હતી. બલદેવભાઈ ઓઝા, એ ઉદ્યોગ ખાતામાં અત્યારે તો મેનેજર છે કે નહીં, કદાચ રાજકોટમાં મેનેજર હતા, ત્યારે મારી પાસે આવ્યા હતા. એમણે પુસ્તક મારે વિમોચન કરવાનું હતું, બીજું પુસ્તક કળિયુગનું મારણ, અને પેલું પુસ્તક કુદરતની કલમે. અને એમાં એમણે ભૂમિકામાં જ લખ્યું છે કે જો આપણે જયારે પુસ્તકો પ્રકાશિત થતા સૌથી પહેલા ભૂમિકામાં જ લખી નાખે છે કે ભાઈ આમાંના જેટલા પાત્રો છે એ બધા કાલ્પનિક છે, અને કોઈ મહેરબાની કરીને જો તમને એવું લાગે, તમારા પાત્ર સાથે બંધબેસતું લાગે તમારા ઓળખીતામાંથી, તો બંધબેસતી પાઘડી તમે પહેરી ન લેતા. એ એક અકસ્માત છે. હું કે ઊંધું કઉ છું કે આમાંનો એક પણ પાત્ર કાલ્પનિક નથી, ફક્ત નામ બદલ્યા છે. અને મને અવારનવાર મળે છે, અને તમે ચાહો તો તમને પણ મળાવી શકું છું, પણ મારું નામ નહીં લેતા, એનું એડ્રેસ આપી શકું છું. કેમ? આમાં એક પણ પાત્ર કાલ્પનિક નથી, અને બધાની વાર્તા આપી છે, અને વાર્તા રૂપે પ્રગટ કર્યું છે, પણ એમાં બધી સત્ય હકીકતો જ છે. વાર્તા એટલા માટે આપી, વાર્તા રૂપે જરાક એ કરીને કે વાર્તા સંગ્રહ બધા વાંચે, અને જે પોતે પાત્ર એને ખોટું ન લાગે, પોતે જે પાત્ર એને ખોટું ન લાગે. બાકી એમાં એક પણ પાત્ર કાલ્પનિક નથી. અને જો બંધબેસતી પાઘડી તમને લાગતી હોય કે આ તમારા જ વિશે છે, તો પહેરી લેજો. નથી પહેરવાનું નહીં, એને પહેરી લેજો. અને હવે આ કર્મના કુદરતના સિદ્ધાંતને માન આપી અને હવે જે થયું એ ભૂલી જઈ અને નવેસરથી લાગી જાજો કામમાં. બહુ સુંદર. એમાં બધી વાર્તાઓ કીધી, ઘણી બધી વાર્તાઓ છે. કુદરતની કલમે, કુદરતની કલમેની જે વાર્તા છે એ વાર્તા છે સુરભી વહુની. સુરભી વહુ, એમાં નામ સુરભી વહુ રહે છે, ખરેખર નામ જે હોય તે. એ સુરભી વહુ જમાનાની વિરુદ્ધમાં કે સાસુ વહુ પર અત્યાચાર કે એના કરતે બદલે એ ઊંધી હતી. એ વહુ હતી ત્યારે જ એણે અત્યાચાર શરૂ કર્યો પોતાના સાસુ ઉપર, ડોસીમા પર બહુ અત્યાચાર કર્યો આખો. ત્યારે શું એનો રૂવાબ હતો, અને શું એનો, કોઈ એને ચૂકે ચા ન કરી શકે, પોતાના પતિને પણ કબજામાં રાખે, સાસુ સસરાને બહુ રાખે, અને ખૂબ અત્યાચાર કર્યો. એ જ સુરભી વહુ જ્યારે સાસુ થઈ ત્યારે એને કેટલો અત્યાચાર સહન કરવો પડ્યો, એને કેટલું દુઃખ સહન કરવું પડ્યું. છેલ્લે જયારે મરણ પથારી હતી ત્યારે લેખકના હાથ રાખીને હાથમાં રાખે કે મને ભગવાન માફ કરશે કે નહીં, ભગવાન માફ કરશે કે નહીં, મારા બધા કર્મ હું ભોગવી ચૂકી. જે કર્મના સિદ્ધાંતના વિરુદ્ધમાં બોલતી હતી કે આ બધું જોઈ લીધું કર્મના સિદ્ધાંત ને બધું, એ સુરભી વહુ આટલો દામદપાટ ને એનું આખું સચિત્ર વર્ણન કર્યું છે, કેટલી દુઃખી થઈ પાછળથી. ત્યાંથી માંડીને જે ગામના પટેલ હતા એણે કેવી પોલિટિક્સ કરીને બીજા બધાને પછાડ્યા, અને પછી એની શું વલે થઈ. પોલીસ ઓફિસર જે ખૂબ ભ્રષ્ટાચારમાં માનતો હતો, અને આ જ લેખકનો મિત્ર હતો, અને કેટલું એને સમજાવતો હતો કે તું આ બધા વેદ્યાવાળા છોડ, મારી જેમ જો દરરોજના 1 લાખ કમાઉં છું, 50,000 કમાઉં છું, આ જો આ 3 બંગલાથી, આ 2 ગાડીથી, અને તું એવો ને એવો રહ્યો, તારા છોકરા માટે તો કઈ કર. એને કાંઈ ન કર્યું, પણ એના છોકરાને તરતો તરત જ્યાં ગ્રેજ્યુએટ થયો નથી એની પેલા નોકરી મળી ગઈ. આજ લેખકને એને કીધું કે કોઈ જગ્યાએ લાગવગ લગાડી નથી, પણ મળી ગઈ. એ છોકરાઓ પણ એવા જ નીકળ્યા, તેજ નીકળ્યા. અને આના છોકરા એક નશીલો નીકળ્યો, એક નશાબાજ નીકળ્યો, ફક્ત દારૂનો નશે નહીં, ડ્રગ એડિક્ટ. અને છોકરી સાસરી ગઈથી પાછી આવી અને ગાંડી થઈ ગઈ, અને એની પત્ની પણ ગાંડી, ગાંડીને સંભાળવાની.
બે ગાંડી ઘરમાં જ એને સંભાળવાની. છોકરો ડ્રગ એડિક્ટ, પૈસો ઘણો, અને ખોબે ખોબે રડીને કહે છે ભાઈ તે સારું કર્યું, મેં ખરાબ કામ કર્યું. એ બધી વાતો આમાં આખી હકીકતો રજૂ કરી છે, એક પછી એક કે શરૂઆતમાં તો એમ લાગ્યું કે સત્ય હારી ગયું અને અસત્ય જીતી ગયું, ભ્રષ્ટાચાર વાળા જીતી ગયા, કાળા બજારી વાળા ખૂબ ખુશ છે, ખૂબ સુખી છે. આ બધી વાતો એમાં એ પુસ્તકોમાં આપી છે. કળિયુગનું મારણ અને કુદરતની કલમે, બલદેવભાઈ ઓઝાની વાર્તા. પણ એ કર્મનો સિદ્ધાંત અટલ છે. ફક્ત વાત એટલી છે કે જે કર્મો આપણે કરીએ છીએ એ સંચિત થઈ જાય છે, ક્રિયમાણ તરતો તરત થતા નથી, અને એ ફળ આપે છે. અને એ ફળ આપે છે કર્મ પ્રમાણે ફળ આપે છે. જેમ આપણે કેરીનું ઝાડ વાવીએ છીએ તો 5 કે 10 વર્ષ લાગી જાય છે, પપૈયા વાવીએ તો 2 વર્ષમાં થઈ જાય છે. એવી રીતે કોઈ કઈ કર્મ છે તરતો તરત ફળ આપે છે, કોઈ કર્મ તરત જ ફળ આપતું નથી. કોઈ ખરાબ કામ આપણે કરીએ છીએ ત્યારે તરત જ આપણને સમજાતું નથી કે આનું શું ફળ આવ્યું, અને આપણે આનંદ કરીએ છીએ કે વાહ કેટલી મજા આવી, મને કોઈ પકડી ન શક્યું. અને પોલીસને પણ હાથમાં લઈ લીધા અને જજને પણ હાથમાં લઈ લીધા, જજને પણ પૈસા ખવડાવી દીધા અને છૂટી ગયા. પરંતુ ક્યારેક ને ક્યારેક બાકી બધાને લાચ રૂશ્વતથી ચાલે છે, પણ જે કર્મના સિદ્ધાંતને કોઈ રિશ્વત દઈ શકતું નથી. એ સિદ્ધાંત જે પ્રમાણે એને ભોગવવો જ પડે છે. હીરાભાઈ ઠક્કરે પોતે કર્મના સિદ્ધાંત પુસ્તકમાં બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. એક જજ હતા અમદાવાદના, એ જજ હતા, એ સવારના કંઈક ફરવા ગયા હતા, ત્યારે અચાનક એમણે જોયું, હજી અંધકાર થોડો થોડો હતો, એક માણસ એકની પાછળ આવ્યો, આવીને છુરી મારી, એનો ત્યાં ઢળી પડ્યો, ખૂન કરી અને ભાગી ગયો. હવે જેણે ખૂન કર્યું હતું એ તો ભાગી ગયો, પણ એનો ચહેરો આને જોઈ લીધો, થોડો પ્રકાશ આવી ગયો હતો, જજે જોઈ લીધો. અને એ જજ પાસે એક કેસ આવ્યો, અને જે આરોપીને પોલીસે રજૂ કર્યો એ બીજો કોઈ હતો, પણ એ લોકોએ એટલી જાતની સાબિતી આપી હતી કે સાબિતીના આધારે એને કરવું પડે, એટલે એને જજમેન્ટ પોલીસના ફેવરમાં આપવું પડ્યું. પણ એને મનમાં બહુ દુઃખ થયું કે આમાં આને બચાવી શકતો નથી, મને ખબર છે કે આ નથી આરોપી, અને તેમ છતાં એને આવી રીતે સજા થાય છે. એટલે એને અલગથી બોલાવ્યો કે જો મને તું ખરેખર તું કહી દે કે આમાં સાચું શું છે, કારણ કે હું જાણું છું, મને પોતે ખબર છે કે તું આરોપી નથી, પણ તેમ છતાં મારે આ જજમેન્ટ આપવું પડશે, પણ એમાં હું બની શકે એટલી રિયાયત કરી દઈશ, કારણ કે બધું ફેવર તારા અગેન્સ્ટમાં છે એવિડન્સ, એટલે મારે તો જજમેન્ટ તારા અગેન્સ્ટમાં આવવું પડશે, પણ હું બની શકે એટલી તારે માટે કરીશ, પણ તું મને ચોખ્ખું ચોખ્ખું જો કહી દેતો. અલગથી બોલાવ્યો ઘરે. ત્યારે એને કીધું કે સાહેબ ખરેખર આમાં મારો કોઈ વાંક નથી, હું આમાં કાંઈ જાણતો નથી, મને પોલીસે અમસ્તો જ ફસાવ્યો છે, અને આવી રીતે હું નાહક મને કહી દીધું. પણ કે તને નાહક કહ્યો એ તો મને વિશ્વાસ નથી આવતો, તો કેમ આમ કર્યું? કે મને ખબર નથી. પછી એને કીધું અચ્છા સાચું કે તે જિંદગીમાં કોઈનું બુરું કર્યું છે અત્યાર સુધી? કેમ આ તને કર્મના સિદ્ધાંત આવું તો મળવું ન જોઈએ. ત્યારે રડી પડ્યો કે 2 ખૂન કર્યા હતા, 2 ખૂન કર્યા હતા, અને બંને વખતે પોલીસને ખવડાવ્યા હતા, જજને ખવડાવ્યા હતા, છૂટી ગયો હતો. પણ આ વખતે નહોતો ગુનો તોય કરે. કર્મ ક્યારેય ને ક્યારેય કર્મનો સિદ્ધાંત તો પાછો આવશે જ, પાછળ આવશે, એનું ફળ મળશે જ મળશે, આજે નહીં તો કાલે. એ ક્યારેય જવાનું નથી. સારું કર્મ કર્યું હશે તો સારું ફળ મળશે, ખરાબ કામ કર્યું હશે ખરાબ ફળ મળશે. આ કર્મનો સિદ્ધાંત અટલ નિયમ છે, અને એમાંથી કોઈ છૂટી શકતા નથી. હા, જે લોકો ભગવાનને શરણાગત થાય, સંપૂર્ણ શરણાગત થાય, એ લોકોને માટે થોડીક રિયાયત થાય, એટલી થાય કે એ કર્મના પ્રારબ્ધ કર્મ ભોગવવામાં એ લોકોને શક્તિ મળે, અને એ પ્રારબ્ધ કર્મ જ્યારે ભોગવે એની જે તીક્ષ્ણતા, એની જે ઇન્ટેન્સિટી એ ઓછી થઈ જાય. જેમ કે માં શારદાજી કહે છે, એને એમ લાગે તલવારનો ઘા મળવાનો, તો તલવાર ભાગે, પણ એને એમ લાગે જાણે સોયનો ઘા વાગ્યો. એટલું જ દુઃખ થાય, પણ એટલું થાય જરૂર. કેમ? એના પ્રારંભમાં લખ્યું હતું, પણ એ પ્રારબ્ધ લખ્યું હતું વિધાતાએ પોતાની હાથે કહે છે આવી રીતે ભૂસી નાખી, એટલે થોડોક દાગ રહી જાય. કોનું ભૂસી નાખે? જે લોકો સંપૂર્ણ શરણાગત થયા છે. બાકીના બધાને કર્મના સિદ્ધાંત પ્રમાણે ભોગવવું જ પડે છે. એટલે શ્રી રામકૃષ્ણ સમજાવીને કહે છે કે જો આવી ગફલતમાં રહેતા નહીં, મરચું ખાશો તીખું લાગશે, આગમાં આંગળી નાખશો તો આંગળી બળી જશે, ખરાબ કામ કરશો
તમને ખરાબ ફળ મળશે. તમે મનમાં એમ કરશો કે ભાઈ મારે શું છે, મારા માટે હું તો જવાબદાર નથી. જવાબદાર નહીં હો તો ફળ તો ભોગવવું પડશે. જો તમે માનતા હો કે હું જવાબદાર નથી તો એ ખોટી વાત છે. જવાબદાર કોણ નથી? અને ખરેખર જો તમે એવું માનતા હો કે હું કર્મ કરવા વાળો નથી અને ભગવાન જ કર્મ કરવા વાળા છે, તો તમે દેહ બુદ્ધિથી અલગ થઈ ગયા. તો તમે આંગળી નાખશો તો એ તમને લાગશે નહીં. કેમ? તમે તો આત્મા છો, તમે તો સચ્ચિદાનંદ રૂપ આત્મા છો. આંગળી બળશે તો તમને દુઃખ નહીં લાગે, પણ તમને દુખે છે અને બળે છે અને હાય હાય કરો છો, એનો અર્થ જ છે હજી તમારો દેહ બુદ્ધિ ગઈ નથી. એનો અર્થ જ છે હજી તમારામાં સંપૂર્ણ શરણાગતિ આવી નથી. અને એટલે જ તમારા ઉપર કર્મનો સિદ્ધાંત કામ કરશે. માટે સાવધાન. એવી જાતની પોતાની જાતની છેતરપિંડી ન કરો. અને પછી કહે છે કે આવી રીતે ઈશ્વરનો નિયમ જ છે. આ પણ ઈશ્વરનો નિયમ છે કર્મના સિદ્ધાંત પ્રમાણે. એ પણ ઈશ્વરે જ કરેલો નિયમ છે. પણ આવો કર્મ કર્યો જ શું કરવા? દુષ્ટ લોકો કર્યા જ શા માટે? આપણી નાનકડી બુદ્ધિથી આ બધા પ્રશ્ન પૂછી. એટલે રામકૃષ્ણએ કહ્યું કે ભાઈ આ બધાય જ્યારે સંસાર હોય તેમાં સારું નરસું સુખ દુઃખ આ એક સિક્કાના બે પાસા છે. એવી રીતે સારા લોકો હોય છે, નરસા લોકો હોય છે. નરસા લોકો ન હોય તો સારાની કદર ન થાય. ગોલોક ચૌધરીની પણ જરૂર છે, કહે છે. ગોલોક ચૌધરીની પણ જરૂર છે. ગોલોક ચૌધરી ના ડરથી બધા કાઢતા, નહીં તો પછી કામ ન કરે બધા. ગોલોક ચૌધરીની પણ જરૂર છે. તો સારા નરસા પણ જરૂર છે. પરંતુ ઈશ્વરે સર્વ પ્રકારનું કર્યું છે. સારા ઝાડ છે તેમ ઝેરી વૃક્ષો પણ છે. જાનવરની અંદર સારા નરસા એમ બધાય છે, વાઘ સિંહ સાપ વગેરે. પણ બધાને સારા કેમ ન કર્યા? પણ જો બધાને સારા કરે તો પછી સારા કોણ રહે? બધા સરખા થઈ જાય તો એમાં સારા અને ખરાબ કોણ ગણે? તો પછી જે કહે છે કે તો બધાને પૈસા વાળા કેમ ન કર્યા? તો કડિયા કેવી રીતે મળશે કામ કરવા માટે? આટલા ધરતીકંપથી મકાન તૂટી ગયા, બાકી બધાય જો કડિયા બધો પોતાનું કામ છોડી, માન લ્યો અત્યારે અમેરિકન ગવર્મેન્ટ બેંક ઓફ વર્લ્ડ બેંક કહી દે કે ભાઈ આપણે બધાને હવે 1-1 કરોડ રૂપિયા આપી દો. આને તો 40,000 રૂપિયાનું કીધું છે, પણ ના, 1-1 કરોડ રૂપિયા બધાને આપી જ દો. ત્યાંથી બધાને માન લો આપી દીધા. હવે જેના મકાન પડ્યા છે એમાં કડિયા પણ છે, એને 1 કરોડ મળી ગયા. તો કે હવે મારે કડિયાનો ધંધો નથી કરવો. તો આ બધા રિપેર કોણ કરે? પછી કડિયા કે અમે તો કામ નહીં, અમે કરોડપતિ થઈ ગયા, હવે મારે શું છે કડિયાનો ધંધો, હવે મજા કરશું, આખી જિંદગી ચાલે, છોકરાઓ બધા મજા કરે, એટલું પૈસો મળી ગયો. તો વાત એમ છે કે જ્યારે એક સંસારની વાત થાય છે ત્યારે બહુ મોટી વાત છે. સંસારમાં કેટલા બધા નિયમો છે, એમાં સારું નરસું આ તે શુકરા કર્યું, આપણી બુદ્ધિની બહારની વાત છે. આપણે જયારે બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન જે રિલેટી છે, એ જે અનંત બુદ્ધિ છે, એને આપણે સીમિત બુદ્ધિ દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે આ પ્રશ્નો છે ખરેખર ઉકેલાઈ શકશે નહીં. પણ આ પ્રશ્નો આપણા મનમાં જયારે આવે ત્યારે શું કરવું જોઈએ? આવશે. એ ક્યારે ઉકેલાશે? કે જ્યારે આપણે એ સ્થિતિમાં પહોંચશું. સ્વામી વિવેકાનંદ જીવનમાં પણ આવે છે. સ્વામી વિવેકાનંદ જીવનમાં આ જ સૌથી મોટો પ્રશ્ન એમને એમ જ હતો કે જો આ સંસારમાં ઈશ્વર હોય તો પછી આ સંસારમાં આટલું દુઃખ શા માટે? બસ, જો દુઃખ છે, આટલા પ્રકારનું દુઃખ છે, તો પછી જો ભગવાન જો હોય, દયામય હોય, તો એને આટલું દુઃખ શા માટે આપ્યું? અને કા એમ કયો કે દયામય તો છે પણ એમાં શક્તિ નથી દુઃખ દૂર કરવાની, તો પછી ભગવાન શેનો થયો? સર્વશક્તિમાન નથી. તો કા કયો કે ભગવાન સર્વશક્તિમાન નથી, અને કા કયો કે ભગવાન દયામય નથી? જો ભગવાન સર્વશક્તિમાન હોય તો એનામાં શક્તિ છે દુઃખ દૂર કરવાની, અને જો દયામય હોય તો દુઃખ દૂર કેમ નથી કરતો સંસારના? એનો અર્થ છે કા ભગવાન નથી, જો હોય તો એનામાં શક્તિ નથી, અને જો શક્તિ હોય તો દયા નથી. ત્રણમાંથી એક વસ્તુ, કાં તો ભગવાન જ નથી. એ જો ભગવાન હોય તો એનામાં દયા નામની વસ્તુ નથી, કારણ કે આટલું બધું દુઃખ જોઈએ છે, કઈ કરતો નથી. અને છતાંય જો દયા હોય તો શક્તિ તો નથી આ દુઃખ દૂર કરવાની, અને જો શક્તિ હોય તો દુઃખ નથી દૂર કરતો, માટે એ ભગવાન નથી. આવી જાતની વસ્તુ, આ પ્રશ્ન બધાના જીવનમાં આવે છે. ક્યારેક ક્યારેક કોઈ ઘટના ઘટે છે પોતાના વ્યક્તિગત જીવનમાં અથવા સામૂહિક જીવનમાં, ત્યારે આ પ્રશ્નો બધાના મનમાં આવે છે, અને ત્યારે એનો તાગ મળતો નથી. સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ હતું ને, એ જ એમના મોટા જીવન સમસ્યા હતી. પરંતુ આવી રીતે જ્યારે એક દિવસે નોકરીની શોધમાં હતા અને આ પ્રશ્ન જવાબ હતો, ત્યારે અચાનક એટલા ખાધા પીધા વગરના હતા કે નિર્બળતાને કારણે એક કોઈ રસ્તા પર દરવાજાની સામે ઢળી પડ્યા અને બેહોશ થઈ ગયા, બેભાન થઈ ગયા, નિર્બળતાને કારણે. ખાધું નહોતું ઘણા દિવસ. અને પછી વરસાદ આવ્યો ત્યારે એનામાં ચેતના આવી, અને ત્યારે એક અદ્ભુત સ્ફૂર્તિ આવી. એમને આ પ્રશ્નનો જવાબ મળી ગયો, પણ એ કેવી રીતે મળ્યો આપણને ખબર નથી. એ આપણને ખબર નથી શું જવાબ મળ્યો, પરંતુ થોડીક એની ઇંગિત મળે છે કે જ્યારે મનુષ્યને પોતાના પૂર્વજન્મના કર્મો, પોતાના પૂર્વજન્મમાં શું હતું શું નહીં,
શું કર્મો કર્યા હતા એ આખી સાંકળ મળી જાય છે. પોતાના પૂર્વ કર્મો, આખો કર્મનો સિદ્ધાંત કેવી રીતે ચાલે છે ભગવાન બુદ્ધના જીવનમાં પણ આવે છે કે જે દિવસે એને બોધિ પ્રાપ્ત થયું ત્યારે એમને આ લો ઓફ કોઝેશન એનો સિક્રેટ મળી ગયો, એનો રહસ્ય મળી ગયું કે આ કર્મનો સિદ્ધાંત છે શું, કેમ લોકોના જીવનમાં દુઃખ આવે છે, કેમ જગતમાં દુઃખ આવે છે, આ બધા એનું રહસ્ય એમને જે દિવસે બોધિ પ્રાપ્ત થઈ તે દિવસે એમને મળ્યો. તો આપણે જે જવાબ જોતો હોય ત્યારે એ સ્થિતિમાં પહોંચવું પડે કે જ્યારે આપણી સાધારણ બુદ્ધિ ને આ ગમ્ય નથી, અગમ્ય છે આપણી સાધારણ બુદ્ધિ, જ્યારે આપણી આ બુદ્ધિ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન જવાને સમર્થ થાય, અનંત ને આંબવાને સમર્થ થાય, ત્યાર પછી આપણે ભગવાનના મનને જાણી શકીએ. કેમ આણે આમ કર્યું, કેમ એણે એમ કર્યું, કેમ આવી સૃષ્ટિ કરી. અધરવાઇઝ પોતાની આ બુદ્ધિ દ્વારા ગમે એવી આપણી બુદ્ધિ હોય, આપણે MSc ગોલ્ડ મેડલિસ્ટ હોઈએ કે PhD હોઈએ, ગમે એવા હોઈએ, ગમે એવા મોટા સાયન્ટિસ્ટ હોઈએ, આપણા માટે એ ભગવાનનું મન જાણવું અશક્ય છે. જે વાત કરીને પોલ ડેવિસ વૈજ્ઞાનિકે પુસ્તક લખ્યું ધ માઇન્ડ ઓફ ગોડ, અને એમાં લખે છે કે છેવટે it is not possible to know the mind of God by our mind. Mystical process is perhaps the only process whereby we can know the Cantor's absolute. એ ધ્યાન, એ ધ્યાન અથવા સમાધિ એ જ એક એવી સ્થિતિ છે કે જ્યારે આપણે ઈશ્વરની લીલાને સમજી શકીએ, ઈશ્વરના કર્મને સમજી શકીએ, ઈશ્વરના મનને સમજી શકીએ. અત્યારની સ્થિતિમાં કોઈ પણ મહાન વૈજ્ઞાનિક ગમે એટલો ઢંઢેરો પીટાવે, એના માટે ઈશ્વરની લીલા કે ઈશ્વરનું મન કે ઈશ્વરની સૃષ્ટિ સંપૂર્ણ રીતે જાણવી કે ક્યાંથી આ સૃષ્ટિનો જન્મ થયો. હજી સુધી આ બ્લેક હોલ થિયોરી અને કેટલી બધી બિગ બેંગ થિયોરી, એમાં પોતે જ વૈજ્ઞાનિકો પાછા પોતાનો મત પરિવર્તન કરે છે, પાછા પોતે જ ફેરવે છે, પાછા પોતે જ બીજી વાત કરે છે, કેટલા બધા મત પરિવર્તન કરે છે, પણ છેલ્લે બિગિનિંગમાં શું હતું કહી શકતા નથી. બિગિનિંગના 1 સેકન્ડ પછીની વાત હું કરી શકું. સ્ટેફન હોકિંગ કહે છે, અત્યારનો આપણો સૌથી મોટો સાયન્ટિસ્ટ વર્લ્ડનો, કે એ જે બિગ બેંગ થયું એના પછીના 1 સેકન્ડ પછીની વાત હું કરી શકું, પણ એ વખતની વાત કોઈ ન કરી શકે. મૂળભૂત વાત કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો, જ્યારે સંપૂર્ણ આખું નેબુલામાંથી આખી સૃષ્ટિ, આખી વિશ્વ નીકળ્યું, એ વાત જાણવી અશક્ય છે, ઇમ્પોસિબલ. તો એ કર્મના સિદ્ધાંતને જાણવું બહુ મુશ્કેલ, સંસારમાં કેમ દુઃખ છે એ બધું જાણવું બહુ મુશ્કેલ. એટલા માટે શ્રી રામકૃષ્ણ શું કહે છે, જયારે શ્રી રામકૃષ્ણ સાથે આમ વાતો કરતા હતા ભક્તો કે આવી રીતે આમ ભગવાને આમ શું કર્યું ને કેમ સૃષ્ટિ કરીને આ દયા કેમ નથી, નામ કેટલું દુઃખ આમ શા માટે છે, એમ છે. પછી રામકૃષ્ણ કે અચ્છા જુઓ, તમે આ બધી વાતો કરો છો, આજે આટલા બધા લોકો મરી ગયા, પૂર આવ્યું, આટલા લોકો મરી ગયા, આટલા આમ કર્યું, આ થઈ ગયું, આટલા લોકો મરી ગયા, તો શું કહેશો? એને શું કહેશો? ભગવાને કેમ કર્યું? કે એ તમે પૂછીએ છીએ તો કે તમે જાણી શકશો? કે જાણવું અમારા માટે અશક્ય છે. બસ એટલા માટે 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો, હે પ્રભુ, અમારા માટે શક્ય નથી તમારી આ લીલા જાણવી કે આ શા માટે આ બધું સિસ્ટમમાં થઈ રહ્યું છે. અમારી બુદ્ધિ બહુ નાની છે, 4 શેર લોટામાં 10 શેર દૂધ નહીં આવે એ અમને ખબર છે. એટલા માટે હે પ્રભુ, અમે તમારે શરણાગત થયા છીએ અને તમે જ અમને સમજાવી દો કે આ કેમ છે કેમ નહીં, અને એમને સમજવાની જરૂર નથી. આ બધું જે દુઃખ પડે છે એને સહન કરવાની શક્તિ આપો, તમારા ચરણોમાં ભક્તિ આપો. જે મુખ્ય ઉદ્દેશ્ય માટે આવ્યા છો એ ઉદ્દેશ્ય લઈ લો. શ્રી રામકૃષ્ણ શું કહે છે, તમે શા માટે આવ્યા છો બગીચામાં? કેરી ખાવા માટે આવ્યા. હવે કેરી ખાવા માટે આવ્યા 2 જણા. એક જણા શું કર્યું, સરસ કેરી હતી, ખાવાની શરૂ કરી દીધું. ને બીજો માણસ હતો, જરા એ પ્રોફેસર માણસ હતો, એટલે એને એમાં રસ હતો, બધું સ્ટેટિસ્ટિક્સમાં રસ હતો. એટલે કેટલા ઝાડ છે, કેટલી ડાળીઓ છે, કેટલા એમાં કેરીઓ છે, કઈ ઝાડમાં કેટલી કેરીઓ છે, આ બધું ગણવા બેસી ગયો. 1 કલાક માટે અંદર જવાનું હતું, એટલે 1 કલાક માણે આખો રિપોર્ટ અડધો તૈયાર કર્યો. પછી કે હવે બહાર નીકળી જાઓ. ત્યાં સુધી માણે કેરી ખાઈ લીધી, મજા કરી લીધી. આને એક કેરી ન મળી. શ્રી રામકૃષ્ણ કહે છે, ભાઈ આ કેરી ખાવા આવ્યા છો, કેરી ગણવા નથી આવ્યા. જે કેરી ખાઈને મજા કરો ને, શું કરો આ સૃષ્ટિ કરીને, આ શું છે શિવ ને, એને પેલાને આમ શું કર્યું ને આનું ઠીકાણું શું થયું, આખી પારકી પંચાયત, આખી દુનિયાની પંચાયત કરી છેવટે મનુષ્ય જન્મ નાનકડો છે, છેલ્લો શ્વાસ છે, ત્યાં સુધી જ ઈશ્વરની પ્રાપ્તિ થશે. અને ભગવાનની પ્રાપ્તિ માટે આવ્યો છો, સચ્ચિદાનંદની પ્રાપ્તિ માટે આવ્યો છો, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મેળવવા માટે આવ્યો છે. એ મુખ્ય કેરી ખાવાનું છોડી દીધું અને લઈ ગયા ઝાડ ગણવા માટે અને પાંદડા ગણવા અને ડાળી ગણવામાં લાગી ગયા. અસલ વસ્તુ કરી લ્યો ને, કેરી ખાવા છે, કેરી ખાઈ લ્યો. મનુષ્ય જન્મ મળ્યો છે સચ્ચિદાનંદની પ્રાપ્તિ માટે, અને એના માટે સમય બહુ ઓછો છે. કોણ ક્યારે મરી જશે કઈ કહેવાય નહીં, મૃત્યુ ક્યારે આવશે કોઈ ગેરંટી નથી, આવશે એની ગેરંટી છે પાકી.
મૃત્યુ જેવી કોઈ વસ્તુ નિશ્ચિત નથી અને મૃત્યુના સમય જેવી કોઈ અનિશ્ચિત વસ્તુ પણ નથી. આવશે તો જરૂર, અને ક્યારે આવશે એ ખબર નથી. એટલા માટે અત્યારથી તૈયારી કરી લ્યો. કાલ કરે સો આજ કર, આજ કરે સબ કહે છે. પલમાં પરલે હોયગી બોહરી કરે કો કબ કહે છે. આજે જ કરી લ્યો, અને જે કેરી ખાવા માટે આવ્યા છો કેરી ખાવાનું શરૂ કરી દો, અને એ ઝાડ ગણવાનું છોડી અને અત્યારે સચ્ચિદાનંદની પ્રાપ્તિમાં લાગી જાઓ. આ જે પ્રશ્નોનો ઉકેલ એ ત્યારે એ અવસ્થામાં મળી જશે જ્યારે એ સચ્ચિદાનંદની પ્રાપ્તિ થશે. જ્યાં સુધી આ અવસ્થામાં નહીં મળે, માટે એ અત્યારે જાણવું નથી. પણ અત્યારે બે હાથ જોડીને, હે ભગવાન, અમે આ તમારી લીલા સમજી શકતા નથી, માટે અમને તમારા ચરણોમાં ભક્તિ આપો. આ છે એનો પ્રેક્ટિકલ સોલ્યુશન. બાકી આ પ્રશ્નનો ઉકેલ આપણે ગમે એટલું માથું પટકી પટકીને મરી જાય, કેમ આમ કર્યું, કેમ આજ વખતે ધરતીકંપ આવ્યો, કેમ આટલા લોકો માનને ગયા, કેમ ભગવાન આમ કર્યું, શુક્ર આમ કર્યું, આ બધું જાણવા માટે કેટલા માથા પછાડી પછાડીને આપણે મરી જશું, પણ એનો સોલ્યુશન મળશે નહીં. હા, કર્મના સિદ્ધાંતમાંથી હવે જે થઈ ગયું થઈ ગયું. અત્યારે ગઈ ગુજરી ભૂલી અને નવેસરથી કામમાં લાગી જવું એ આપણા હાથમાં છે. તો એ શ્રી રામકૃષ્ણ દેવ આવી રીતે કર્મના સિદ્ધાંતને આડકતરી રીતે રજૂ કરે છે. અને બીજા જે બહુ સુંદર પ્રશ્નોના જવાબ પણ એમણે આપ્યા હતા, એની ચર્ચા આપણે કરી હતી, અને આગળની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. આજે જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.